નમસ્કાર પશુપાલક મિત્રો, સ્વાગત છે આપ સર્વ પશુપાલક મિત્રોનું અને ખેડૂત મિત્રોનું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું કે પશુઓમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય, કેવી રીતે સ્ટેબલ કરી શકાય। આપણને ખબર છે કે આપણા પશુઓ હોય છે કે એનો એક 45 દિવસ સુધી ટેમ્પરરી જેનું દૂધ ઉત્પાદન છે તે આવી જાય છે, એટલે કે જે 7 લીટર કરતું હોય તે 7 લીટર કરે, 8 લીટર કરતું હોય 8 લીટર કરવા મળે અને ત્યારબાદ ધીરે ધીરે એમ કહે કે દૂધનું ઉત્પાદન ઘટી જતું હોય છે। તો આનું આજે આપણે સોલ્યુશન લઈને આવી ગયા છીએ આજના નવા વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મારા જય શ્રી કૃષ્ણ। તો હાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। તો વિડીયોમાં આગળ વધ્યા પહેલા આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી તમને આવા ને આવા સરસ વિડીયો મળી રહે પશુપાલન અને ખેતીને લગતા। તો આપણે હવે વાત કરવી તો આપણે શોર્ટ વિડીયો પતાવવા વાળા માણસ છીએ, ખોટે ખોટો કોઈનો ટાઈમ આપણે બગાડવાનો નથી અને શોર્ટમાં જ માહિતી આપી દેવી, જેના થકી તમારો ટાઈમ બચે અને અમારો પણ ટાઈમ બચી શકે। તો ચાલો આપણે આગળ વધીએ। તો સૌપ્રથમ તમારે આપણે જે સૂનો હોય છે, આપણે પ્લાસ્ટર કરવાનો સૂનો, આપણે એક પશુપાલક મિત્રોએ સરસ મજાની ટિપ્સ આપણને આપેલી છે, ઉપાય આપેલો છે, પોતે ટ્રાય કરેલો છે અને પછી આપણને જણાવેલો છે। તો સૌપ્રથમ તમારે જે સૂનો હોય છે તે સૂનો હોય આપણે પ્લાસ્ટર કરવાનો એ લઈ લેવાનો છે। આપણે કઈ જાજો ખર્ચો એમાં થાય છે નહીં, 30 થી 50 રૂપિયાનો ખર્ચો થાય છે, વધુ તમારે ખર્ચો નહીં થાય। તો એ સૂનો તમારે લઈ લેવાનો અને એક બાલટી હોય, ડોલ હોય, એમાં નાખી દેવાનું અને ઉપરથી આપણે એડ કરી દેવાનું 5 લીટર જેટલું પાણી। આખી ડોલ તમારે ભરાઈ જાય ત્યારબાદ તમારે એ ડોલમાં જે સૂનો હોય એને નીચે બેહવા દેવાનું। સૂનામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, આપણને બધાને ખબર છે, જેનાથી સૂનાનું જે સૂનાવાળું ઉપર પાણી આવી જાય અને સૂનો બધો નીચે બેસી જાય। એ પાણીને આપણે સાંજ સવાર આપણા પશુઓને આપવાથી લાભ થઈ શકે છે। હવે મેન વાત તો આપણે કહી દીધી છે, હવે વાત કરીએ તો સૂનામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી દૂધનું ઉત્પાદન આપણા પશુઓમાં વધી શકે છે। આપણે ગોળ છે, ગોળમાં પણ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, કે અથવા તો એવા કેલ્શિયમના બાટલા આવે છે, એ આપણે કાંઈ અફોર્ડ કરી શકતા નથી, કે ગોળ પણ એવો અફોર્ડ આપણે કરી ન શકીએ, કારણ કે જો એ બધું આપણે વસ્તુ ખવડાવવા મળીએ તો આપણા દૂધનું ઉત્પાદન થોડું ઘણું એવું વધી જાય, પરંતુ જે દૂધનું ઉત્પાદન વધી જાય એ અને આમાં રહેવી આપણે કેલ્શિયમના બાટલા કે ગોળમાં એ બધું એમાં રહેવી એ કરતાં આ એક બેસ્ટ એવો ઉપાય છે, જેનાથી તમારા પશુઓનું દૂધ દાડે દીએ થોડું ઘણું તમને વધતું જોવા મળશે અને સ્ટેબલ પણ થઈ જાય છે। 20 થી 25% તમને એમાં થોડો ઘણો વધારો પણ મળી શકે છે। તો ખેડૂત ભાઈઓ, આવા ને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી તમારા સુધી આવા ને આવા સરસ મજાના વિડીયો પહોંચી શકે અને અન્ય ખેડૂત ભાઈઓ પાસે પણ આ વિડીયો પહોંચાડી દો, જેનાથી એમને પણ થોડો ઘણો લાભ થઈ શકે। આપણી યુટ્યુબ ચેનલમાં એવા ઘણા બધા વિડીયો છે જે દેશી ઉપાય અને ટિપ્સને લગતા છે, તમને ઘણો બધો એવો લાભ થઈ શકે છે। અન્ય વિડીયો પણ જોઈ લેવા વિનંતી। જો યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં, કારણ કે તમને ભવિષ્યમાં ઘણા બધા એવા વિડીયો જોવા મળશે જે તમને લાભકારી છે। તો ખેડૂત ભાઈઓ, ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય શ્રી રામ।